સવાલ નંબર 1. વાદળ નીચે કેમ પડતા નથી જ્યારે તેઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાં હોય છે? એનો જવાબ છે જ્યારે વાદળોનું બાષ્પીભવન પૂરું થઈ જાય છે ત્યારે ગરમ હવાને કારણે ઉપરની તરફ જવા લાગે છે. જેમ જેમ તે ઉપર ઉડે છે તેમ તેમ તે ફેલાય છે અને તે ઠંડુ થઈ જાય છે. પછી તે વાદળોનું રૂપ લે છે. વાદળો હવામાં તરતા નથી પરંતુ ગરમ હવાને કારણે ઉપરની તરફ ઉડે છે. સવાલ નંબર 2. કયા દેશમાં ફક્ત 33 લોકો રહે છે? એનો જવાબ છે અમેરિકાના નેવાડા રાજ્યની નજીક આવેલા આ દેશનું નામ મલેશિયા છે. તેની કુલ વસ્તી ફક્ત 33 લોકોની છે. આ દેશના પોતાના કાયદા કરન્સી છે. આ દેશની અંદર મુસાફરી કરવા માટે પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવો જરૂરી છે. સવાલ નંબર 3. કયા દેશમાં છોડ લગાવવા પર ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે છે? એનો જવાબ છે ફિલિપાઇન્સમાં વિદ્યાર્થીઓને 10 વૃક્ષો વાવ્યા પછી ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે છે કારણ કે ફિલિપાઇન્સના જંગલો સતત ખતમ થઈ રહ્યા છે. ફિલિપાઇન્સ સરકારે પર્યાવરણ રક્ષણ માટે એક અનોખો કાયદો ઘડ્યો છે. સવાલ નંબર 4. સૌરમંડળનો સૌથી ચમકદાર ગ્રહ કયો છે? એનો જવાબ છે શુક્ર ગ્રહ સૌરમંડળનો સૌથી ચમકદાર ગ્રહ છે. શુક્ર તેના ગાઢ વાદળવાળા વાતાવરણને કારણે ચમકે છે જે લગભગ 3/4 સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે. આ સૂર્યથી બીજો ગ્રહ છે અને તેને પૃથ્વીની બહેન અથવા જુડવા તરીકે પણ ઓળખવામાં આવે છે. સવાલ નંબર 5. એક મહિનામાં કેટલી વાર કરવું જોઈએ? એનો જવાબ છે 10 થી 12 વાર.